જય શ્રી કૃષ્ણ દોસ્તો, આજે અમે ફેમિલી સાથે સુરતની અંદર સરસ મજાનો આનંદ મેળો લાગ્યો છે, તો અમે એન્જોય કરવા માટે જઈ રહ્યા છીએ. તો એની આખી વાત તમને વ્લોગની અંદર શેર કરીશ. મિત્રો, અમે ફાઇનલી પહોંચી ગયા છીએ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ, અને ત્યાં રોયલ લોકોનો રોયલ આનંદ મેળો. અને આ આનંદ મેળાની ખાસિયત એ છે કે આ વર્ષે ડિઝનીલેન્ડ થીમ ઉપર આખો મેળો બનાવેલો છે, અને ખાસ કરીને 150થી પણ વધારે સ્ટોલનું પણ આયોજન છે. અને આ વર્ષે ટિકિટનો દર 100 રૂપિયા છે. તમે જોઈ શકો છો આ ટિકિટ બાર. જબરદસ્ત, જક્કાસ, કાંઈ ના ઘટે, સુપર ડુપર એવું લાગે આપણને. લાસ વેગાસ યુએસની અંદર ડિઝનીલેન્ડ ઉપર આપણે પહોંચી ગયા એવો આપે હૂબ આ રોયલ લોકોનો રોયલ મેળો આ લોકોએ આ વર્ષે બનાવ્યો છે. ખૂબ જ આનંદ થયો, ખૂબ જ એન્જોય કર્યો, અને એક સિંઘમ બાબુ અમને મળી ગયા, અને સાથે થોડીક અમે હળવી મજાક પણ કરી અને રમૂજ પણ કરી. ખૂબ એન્જોય કર્યો. ત્યારબાદ અમે પહોંચી ગયા શોપિંગ સ્ટોર ઉપર. 150થી પણ વધારે શોપિંગ સ્ટોર છે, અને અવનવી વસ્તુઓ, અવનવી ડિઝાઇન, યુનિક વસ્તુઓ, ભાવમાં રિઝનેબલ, અને ખૂબ એન્જોય કર્યો, અને શોપિંગ પણ ખૂબ જ કર્યું. મિત્રો, તમે જોઈ શકો છો કે કેવી જમ્બો સાઇઝની અલગ અલગ રાઇડ્સો છે, અને ખૂબ જ અવનવી આ વર્ષે રાઇડ્સો પણ આવી છે. અમે ખૂબ જ એન્જોય કર્યો. આ છે ટોરોમાં બેસીને પણ ખૂબ જ એન્જોય કર્યો. અને ત્યારબાદ આ એક રાઇડ્સનું નામ મને નથી આવડતું, પણ એક જબરદસ્ત રાઇડ્સ છે, અને એની અંદર પણ લોકોએ બેસી અને ખૂબ જ એન્જોય કર્યો, અને અમને ખૂબ જ મજા આવી. બેસી અને આવી ગયા ફૂડ સ્ટોલ ઉપર આવ્યા. આમ પણ ભારતની પણ વિશ્વમાં વખણાય છે સુરતનું જમણ અને કાશીનું મરણ, એટલે અહીંયા ટેસ્ટફુલ નાસ્તો કર્યા. પિઝા 1 નંબર, સ્ટાન્ડર્ડ, કાંઈ ન ઘટે, ખૂબ જ આનંદ આવ્યો. અને ફ્રૂટ લીધી, અને પછી ત્યારબાદ અમે સ્મોક બિસ્કીટ પણ ખાધા.
તો મિત્રો આ રોયલ લોકોનો રોયલ મેળાનો વ્લોગ તમને કેવો લાગ્યો તમે કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને ખાસ કે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટેક કેર. જય હિન્દ. વંદે માતરમ.